શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. અક્ષરધામના જે અહો અધિપતિ સહજાનંદ શ્રી હરિ સર્વાંતર્યામી સદા સકલના સર્વજ્ઞ સર્વોપરી માયા કાળ રવિ શશી સુરગણે જેની શિરાજ્ઞાદરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવ ઉર્ભરી અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદજી પુરુષોત્તમા શ્રી હરિ અક્ષર પુરુષોત્તમ ઉપાસ્ય સ્વરૂપ શાશ્વત કૃપાએ કરી અક્ષર પુરુષોત્તમ મનોજ કૃતિમાં સાકાર રૂપ ધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવ ઉર્ભરી વંદન પ્રાગજી ભક્તને નમો સદા જાગાજી કૃષ્ણજીને વંદન યજ્ઞ પુરુષ દાસ ગુરુજી યોગી મહારાજને અક્ષર પુરુષોત્તમ સ્વરૂપ સગળા સાકાર રૂપ ધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવ ઉર્ભરી વંદુ ભાવ ઉર્ભરી. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ સંત ભગવંત સાહેબજી મહારાજની જય. સાહેબજીના વાલા સર્વે સંતો સર્વે અક્ષર મુક્તોની જય જય જય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્યયુક્ત ભક્તિ એ ચાર મુખ્ય સ્તંભમાંના તૃતીય સ્તંભની આપણે શાશ્વત બોધમાં સ્વાધ્યાય કરી રહ્યા છીએ. વૈરાગ્યની વાત એવી છે
કે જેમ પુસ્તક વાંચીને ઘોડેસવારી શીખી શકાય નહીં, એમ આજે જેમનો અમૃત પર્વ શરૂ થાય છે, 74 પૂરા કરીને 75મા વર્ષમાં પ્રવેશ કરે છે, હવે અમારા વડીલ સાથીદાર અરવિંદભાઈ પ્રભુ, એનું જીવન જ તાદ્રશ્ય દ્રષ્ટાંત છે કે ગુણાતીત સાધુ સ્વરૂપ ભગવાનના પ્રગટ સ્વરૂપની સાથેની આત્મબુદ્ધિ અને પ્રીતિથી એની આજ્ઞા પ્રમાણે કર્મયોગમાં જોડાતા ગયા તો જગત ક્યારે ખરી ગયું, એટલે કે ત્યાગ અને હવે વૈરાગ્ય ક્યારે સિદ્ધ થઈ ગયો તે ખબર ના પડી. આજે આપણા પ્રભુ સાહેબ, બધા પ્રભુ સાહેબ કહે છે. અનુપમ મિશનમાં 2-3 અરવિંદભાઈ એટલે બધા અરવિંદને સાહેબ દાદાએ એક સાથે ઉપનામ જોડ્યું અને એમાં એ મહાત્માનું સ્વરૂપ અને સૌમાં પ્રભુ વર્તી અને વર્તાવી રહ્યા છે એવી સાધનાથી સતત જાગૃત રહીને જે જીવ્યા એમને અરવિંદ પ્રભુ એવું સુંદર નામ મળ્યું. ફેક્ટરીમાં કામ કરનારા માણસો અને એમના જુનિયર સાથીદારોએ એમને લાડકું નામ આપ્યું પ્રભુ સાહેબ. આજે પ્રભુ સાહેબની સાથે સાથે બીજા જે અક્ષર મુક્તોનો પ્રાગટ્ય દિન છે, જેમની લગ્ન તિથિ છે, જેમના સ્નેહીજનોની પુણ્યતિથિ છે અને આજની હરિયાળી અમાસને દિવસે જેમને જેમને જે મંગલ ઉત્સવો ઉજવ્યા તે સર્વને તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર નિવાસ કરતા સૌ સંતો વતીથી ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ પાઠવીએ છીએ. વૈરાગ્યની વાત હમણાં જ ગુરુ હરિ સાહેબ દાદાએ 2 દિવસ પહેલાં કહી હતી. આપણા પૌરાણિક શાસ્ત્રોમાં જાણીતા એવા 2 રાજા, રાજા ભર્તૃહરિ અને રાજા ગોપીચંદ, બંને સંસાર મૂક્યો અને સંન્યાસ લીધો અને એક ધર્મશાળામાં પ્રવાસી સાધુ તરીકે બંને ભેગા થઈ ગયા. ધર્મશાળાની દિવાલ ઉપર એક ખીંટી હતી અને બંને એની પર પોતાનો હક રજૂ કર્યો. બહુ સુંદર રીતે ગુરુ હરિ સાહેબ દાદાએ આ દ્રષ્ટાંત હમણાં 2 દિવસ પહેલાં જ કર્યું. આપણે એનો આધાર લઈએ. બાકી વૈરાગ્ય વિશે વાત કરવી એ મેં હમણાં જ કહ્યું એમ પુસ્તક વાંચીને ઘોડે સવારી શીખવા જેવી વાત છે. પણ ઘોડે ચડે ને 2-4 વખત પડે એટલે આપોઆપ સવારીનો જે હવાજ છે એ આવવા માંડે. સાહેબ દાદાએ એક ખીંટીની વાત કરી એટલે મને એના ઉપર ચિંતન ચાલ્યું કે ત્યાગ તો કર્યો તો બંનેને રાજપાટ, કુટુંબ, પરિવાર, ધન, મિલકત, વૈભવ, જેના માટે આપણે ઠાકોરજી પાસે આવીને પ્રાર્થના કરીએ છીએ અને માગીએ છીએ, એ તો એ 2 જણા મૂકીને નીકળ્યા હતા. પણ પોતાની
ભિક્ષુક તરીકેની જોરી લટકાવવાનું સ્થાન એ ખીંટી માટે બંને વચ્ચે હુંસાતુસી થઈ. એકે કહ્યું મેં પહેલી જોઈ છે, બીજાએ કહ્યું કે હું પહેલો પહોંચ્યો છું. અને આ ઝઘડો જોઈને એક વયોવૃદ્ધ માતાજી, એમનો પણ ધર્મશાળામાં ઉતારો હતો, બેઠા બેઠા હરિસ્મરણ માળા કરતા હતા. એમને આ બે સાધુઓને, સાધુ વેશના રાજાઓને એકબીજાની સાથે બાખડતા જોઈને કહ્યું કે તમે બેય સંન્યાસી છો. આ શબ્દો બહુ સુંદર છે, સંન્યાસી, સાધુ. એના ભેદ સમજીએ તો પહેલાં ત્યાગની અવસ્થા અને પછી વૈરાગ્યની અવસ્થાની વાત આવે. ચીઝ એન્ડ ટોસ્ટ પ્રભુના અમૃત પર્વના પ્રસંગે જમી અને વૈરાગ્યની વાત કરવી, ત્યારે કઈ પ્રકારનો વૈરાગ્ય? બૃહદ વૈરાગી રાગ દેખાડી. પેલા કીર્તનમાં બહુ સુંદર રીતે આવા વિતરાગી પુરુષ, વૈરાગી પુરુષ, ગુણાતીત સાધુ જે આપણને મળ્યા છે, એ પોતે તો બૃહદ વૈરાગી છે. સંસારની ઇન્દ્રિયો સંબંધી સર્વે ક્રિયાઓનો વિષય વૈરાગ્ય, જેની વ્યાખ્યા એમને પોતે જ કરી છે. આપણે શાસ્ત્ર વચન ઉપર જઈશું એ પહેલાં પણ મૂળ મુદ્દો એવા પ્રગટ સત્પુરુષ સાથે આત્મબુદ્ધિને પ્રીતિ ન થાય તો ત્યાગ પણ થતો નથી અને વૈરાગ્ય પણ સિદ્ધ થતો નથી. એટલે વૈરાગ્ય મૂર્તિ આપણા સંપ્રદાયમાં કહેવાયા એવા પરમહંસોમાંના એક નિષ્કુળાનંદ સ્વામીએ પણ એમના પદમાં ગાયું કે ત્યાગન ટકે રે વૈરાગ્ય વિના. ત્યાગવું અને ત્યાગી અવસ્થામાં ટકી રહેવું, એના માટે જે આંતરિકતાથી જે ડિટેચમેન્ટ આવે એને વૈરાગ્ય. બહુ સુંદર શબ્દ છે. સંસ્કૃત આપણી દેવ ભાષા, એનો આ વૈરાગ્ય શબ્દ પ્રયોગ, રાગથી વેર જેને બાંધ્યું તે વૈરાગી, એવો પણ આપણે અર્થ કરી શકીએ. મોટે ભાગે તો આપણે આપણા રાગને અનુસાર, ને ગાનારા પણ રાગને અનુસાર ગાય છે. એના માટે પણ મહારાજે ને ગુણાતીતાનંદ સ્વામીએ ટકોર કરી કે ગળા હવા દે ગાય. કેવું? મન હવા દે માળા ફેરવે, ગળા હવા દે ગાય, કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. જ્યાં સુધી રાગરૂપી ખીંટી વળગી રહી હોય, પપ્પાજી પાસે આ ખીંટી શબ્દ પ્રયોગ સાંભળેલો વર્ષો પહેલાં, અને એમને દ્રષ્ટાંત આપેલું કે તમારી ખમ્મુશ કાઢી અને તમે દિવાલ ઉપર ફેંકો તો એ જમીન ઉપર પડી જાય, પણ જો દિવાલ ઉપર ખીંટી હોય તો એ ખીંટી ઉપર ખમ્મીશ ટીંગાઈ જાય. આ ગામઠી ભાષાના દ્રષ્ટાંતના માધ્યમ દ્વારા ત્યાગ તો કર્યો, પણ વૈરાગ્યની અવસ્થામાં આવવું હોય તો જેની સાથેની એટેચમેન્ટની ખીંટી આપણને છે
પેલા હરિસ્મરણ કરતા બાએ આ બે સંન્યાસીઓને ટકોર કરી કે અલ્યા, તમે બે બાવા છો, સંન્યાસી છો, એક ખીંટી ઉપર જોરી લટકાવવા માટે ઝઘડો કરો છો. ધન્ય છે પેલા ભર્તૃહરિને, ગોપીચંદને કે રાજપાટ મૂકીને પ્રભુને મેળવવા માટે નીકળી પડ્યા. ત્યારે સ્વરૂપની ઓળખાણ થઈ કે તો આપણે જ છીએ, અને આપણે આ શેના હારું મંડ્યા છે, શેના હારું ઝઘડીએ છીએ. સાહેબ દાદાએ ત્યાગીઓ માટે એક વાત બહુ સુંદર આપણને સર્વ સાધકોને શીખવાડી છે કે જ્યારે દેહ અને દેહના સગા સંબંધીને નિમિત્તે કારણે થઈને આપણે ભગવાનને ભગવાનના ભક્તોનો અભાવ લઈએ છીએ, ત્યારે હજુ આપણું ત્યાગ અને વૈરાગ્યમાં પાંદડું પડ્યું નથી. હજુ આપણું એટેચમેન્ટ છે. ભલે શરીરથી ત્યાંથી નીકળી ગયા, એ ઘર છોડી દીધું, પણ પેલી ખીંટી હજુ વળગી રહેલી છે. અને ખીંટીને કારણે, દેહ અને દેહના સગા સંબંધીને કારણે થઈને ભગવાનને ભગવાનના ભક્તોનો અભાવ આવે છે. આ વૈરાગ્યની વાત બહુ સૂક્ષ્મ છે. અને છેલ્લી વાત સાધુ મનોજદાસજી જે આપણને સમજાવવાના છે એ છે મહાત્મ્યયુક્ત ભક્તિ. આખરે તો એ જ પરિણામ છે, અને આખરે તો એ જ મૂળ તત્વ છે, બધાનો આધાર. પણ મારા ભાગે આ વૈરાગ્યની વાત કરવાની સેવા આવી છે ત્યારે જે કાકાજી પાસેથી, પપ્પાજી પાસેથી, સોનાબા પાસેથી, હરિપ્રસાદ સ્વામી પાસેથી, અને અત્યારે પ્રગટ ગુરુ હરિ સાહેબ દાદા પાસેથી જે કંઈ પણ ત્રુટક ને છૂટક સાંભળ્યું છે, એને આ ત્યાગ વૈરાગ્ય સાથે સ્વાધ્યાય રૂપે સાંકળવાનો મને સેવા આપી સાધુ દિલીપદાસજીએ. એ બદલ એમનો આભાર માનું છું, અને સાથે સાથે પ્રાર્થના કરું છું કે વૈરાગ્યની વાત કરવી સહેલી છે, વૈરાગી થઈને, વિતરાગી થઈને જીવવું એ બહુ ઊંચી અવસ્થા છે. જેમ ગોપીચંદ અને ભર્તૃહરિ, ગોપીચંદને એની માતાએ નાનપણથી વૈરાગ્યના બીજ વાવ્યા કે આ શરીર નાશવંત છે, તુચ્છ છે, એના માધ્યમ દ્વારા ભગવાનનું સુખ પ્રાપ્ત કરવું એ જ જીવનનો એકમાત્ર હેતુ છે. એટલે યોગી બાપા પણ વખાણતા કે ધન્ય છે ગોપીચંદની માને કે જેને સંતાનને વૈરાગ્યના પાઠ પાયા. વાહ, ધન્ય જાતા. માએ શિખામણ તો આપી, અને સંસારની અસારતાની ઘણી બધી વાત સમજાવી, શીખવાડી. અને જુવાન જોત થયો ત્યારે રાજપાટના ભોગ ભોગવવાને બદલે સંન્યાસ લઈને નીકળી પડ્યા. એવી રાજા ગોપીચંદની ઐતિહાસિક વાર્તા છે. એવી જ ભર્તૃહરિની વાર્તા છે. આ બધું હમણાં સાહેબ દાદાએ હરિધામ સોખડામાં સત્સંગના પ્રવાહ અને ઇતિહાસની જ્યારે વાત કરી ત્યારે એમને અમરીશ મુક્તોને ટકોર કરી
કે આપણા સત્સંગના, આપણા સંપ્રદાયના અમુક જે આવી બાબતો છે એ જાણવી જોઈએ, વાંચવી જોઈએ, સમજવી જોઈએ, જેથી વર્તમાન કાળે જ્યારે આપણી સમક્ષ પણ આવી બાબત આવે ત્યારે આપણે જાગૃત રહી શકીએ. એમ આપણે પ્રગટની ભક્તિ, પ્રગટની ભક્તિ, પ્રગટની ભક્તિ એમ બોલીને આપણા પહેલાં જેમને ખરેખરી આવી ભક્તિ કરી છે એમના જીવનમાંથી પણ આપણને ઘણું જાણવાનું, શીખવાનું મળે છે. અને સાહેબ દાદાની ફરીથી સ્મૃતિ કરીએ. ભાઈ કાકાના બંગલે સાહેબ દાદા, શાંતિ દાદા, રતિ કાકા જ્યારે પ્રસંગોચિત બેસવા માટે જાય ત્યારે ભાઈ કાકા, સાહેબ દાદાના શબ્દોમાં, ભાઈ કાકા ભર્તૃહરિના આશક હતા. એટલે ભર્તૃહરિનું વૈરાગ્ય શતકમાંથી એકાદું કડી સંભળાવે અને પછી એના ઉપર વાત કરે. કારણ કે ભાઈ કાકાને ખબર હતી કે આ જુવાન જોત દીકરાઓ યોગી મહારાજની આજ્ઞાથી સાધુતાના માર્ગે ચાલી રહ્યા છે અને આવા નિયમ ધર્મનું પાલન કોલેજમાં અભ્યાસ કરતાં પણ કરી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે સુપાત્ર સમજીને એ એમનું ભર્તૃહરિ વિશેની વૈરાગ્ય શતકની વાતો સાહેબ દાદા, શાંતિ દાદા, રતિ કાકાની આગળ કરતા. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભર્તૃહરિએ શૃંગાર વિશે પણ એક શાસ્ત્ર રચ્યું. અને પછી વૈરાગ્ય થયો, જીવનનો કડવો અનુભવ થયો, એટલે પછી એમને વૈરાગ્ય શતક રચ્યું. એમના બંને શતક, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક, અદ્ભુત રચનાઓ છે. જેને સંસારને પણ સારી રીતે સમજવો છે અને એનો આનંદ અને ઉપભોગ કરવો છે, એના માટે શૃંગાર શતક પણ બહુ સુંદર શિખામણ રૂપ છે. પતિ પત્નીની સુસંવાદિતતા, કુટુંબની સુમેળતા, સહચર્ય અને એના ધર્મ અને પાલનની સુંદર વાતો એમને શૃંગાર શતકમાં કરી છે. વાર્તા બહુ લાંબી નહીં કરીએ, પણ એક અમરફળ એક સજ્જન, એક સાધુજન રાજાને આપીને ગયા કે આ ખાશો તો તમે અમર થઈ જશો. રાજાને એમ થયું કે મને અતિ પ્રિય એવી મારી રાણી છે, એને આપું તો એ અમર થાય. રાણીને સેનાપતિ સાથે પ્રેમ હતો, રાણીએ સેનાપતિને આપ્યું કે એ અમર થાય. સેનાપતિ રાજખટપટમાં રાણીનો ઉપયોગ કરવા માટે રાણી જોડે પ્રેમ છે એવો દંભ કરતા, દેખાવ કરતા, પણ એમને ખરેખર રાજમહેલની એક દાસી જોડે પ્રેમ હતો એટલે દાસીને ફળ આપ્યું. અને દાસીને એમ થયું કે આપણે રહ્યા નોકર ચાકર, આપણે અમર થઈને આ વૈતરું જ કરવાનું, એને બદલે રાજા જો આ ફળ જમે તો રાજા લાંબુ જીવે. એટલે દાસીએ લાવીને રાજાને ફળ આપ્યું અને પોતે આપેલું ફળ જ્યારે પોતાના હાથમાં આવ્યું અને જ્યારે દાસીને પૂછ્યું તારી પાસે ક્યાંથી આવ્યું, ત્યારે જ્યાંથી ફરતું આવ્યું તે આખી સ્ટોરી જ્યારે રાજાએ જાણી, ભર્તૃહરિએ વૈરાગ્ય થઈ ગયો અને પછી સંન્યાસ લઈને નીકળી પડ્યા. અદ્ભુત કથા છે. અને એની વાત ગુરુહરિ સાહેબ દાદાએ 2 દિવસ પહેલાં જ, આ તો આપણને ખબર છે, ગોપીચંદને પણ જ્યારે સ્નાન કરાવતા હતા
ઉઘાડા શરીરે તેલ મર્દન થાય, સુગંધિત દ્રવ્યોથી રાજા મહારાજાઓને સ્નાન કરાવવામાં આવે. ઝરૂખામાં માતા ઊભી રહેતી, ઉપર ઊભી ઊભી જુએ. એની આંખમાંથી દળ દળ આંસુ પડ્યા કે આ કાયા, એની આટલી માવજત, એનો આટલો મોહ જે પડી જવાની છે. એ ગરમ આંખના આંસુના ટીપા ઉઘાડા ડીલ પર ગોપીચંદને પડ્યા એટલે એને ઉપર જોયું તો માતા ચોધાર આંસુએ રડે. એમાંથી જ્ઞાન પ્રાપ્ત થયું. દરેકને પોતાના જીવનમાં ત્યાગની કક્ષા આવતા પહેલા એક કીક વાગે છે. આપણા ઉપર તો મોટા પુરુષની કૃપા, એમને સામેથી આપણને ગ્રહણ કર્યા. ત્યાગ શું છે, વૈરાગ્ય શું છે, ધર્મ શું છે, જ્ઞાન શું છે, કાંઈ ખબર નહોતી. એમના હેત પ્રેમમાં જે મેં દાખલો આપ્યો એમ અરવિંદ પ્રભુની અદ્ભુત સ્ટોરી છે. અભ્યાસ કરવા માટે આવ્યા. સદગુરુ સંત પરમ પૂજ્ય શાંતિદાદા સાથે હેત પ્રેમ થયો. બામણ ગામના બધા યુવાનોની સાથે સાથે આપણા ઘનશ્યામભાઈ બિરલા અને બીજા બધા પણ ઘણા બધા હતા. કારણ કે સ્વામિનારાયણ ભગવાનના વખતથી ભાઈ ધનંજયભાઈએ કહ્યું એમ બામણ ગામમાં ત્યારથી 200 વર્ષ જૂનો સત્સંગ અને ખાનદેશી સાધુઓનો ત્યાં આગળ મુકામ. એમને ધર્મ નિયમ અને મર્યાદા સહિતનું ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મયુક્ત ભક્તિ. એટલે દર પૂનમે બામણ ગામથી ચાલતા વડતાલ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા આવે. એ કેટલું મહાત્મ! ભગવાને પોતાના સ્વહસ્તે પોતાની મૂર્તિ પધરાવી, એનું મહાત્મ જે સાધુએ સિંચેલું. આવા સંસ્કાર જેને નાનપણથી મળેલા એવા અનેક યુવાનો ગુરુવારની સભાના માધ્યમ દ્વારા ગુરુહરિ સાહેબ દાદા, શાંતિદાદાના સંબંધ સંપર્કમાં આવ્યા. અદ્ભુત કહાની છે, બહુ ઓછા લોકો જાણતા હશે. અને આ હમણાં નવા સત્સંગમાં આવેલા અને આ શાશ્વત બોધની કથામાં જોડાનારા એમાંના ઘણા લોકોને ખબર નહીં હોય કે આ સંતોનો શું મહિમા છે. MSc સુધી અભ્યાસ કર્યો, વિઠ્ઠલભાઈનો તાપ સહન કર્યો, પછી સનંદભાઈના તાપમાં શેકાણા. પાત્ર ત્યારે જ પાકું થાય જ્યારે તપાવવામાં આવે. અને અભ્યાસ કરતા હતા ત્યારે વિઠ્ઠલભાઈ, MSc કરતા હતા ત્યારે, અને ભણી રહ્યા પછી જ્યારે કર્મયોગમાં જોડાયા ત્યારે સનંદભાઈ, બે અદ્ભુત વિભૂતિઓ, કેમિસ્ટ્રીના નિષ્ણાત, MSc PhD થયેલા ડૉક્ટર VS પટેલ, ડૉક્ટર SB પટેલ. હું તો કહું કે પ્રભુ ભાગ્યશાળી કહેવાય કે આવા મોટા સદગુરુ અને પ્રખર વૈજ્ઞાનિકો સાથે એમને કામ કરવાનું તક મળી. ભલે ઓછા સંસાધનો હતા, ભલે આજની ભાષામાં જેને કહીએ કે પીડા સહન કરવાના હતા, પણ એ પણ સાધુતાના માર્ગે પાયો નાખવામાં બહુ મોટો સંઘ કામ કરી ગયો. પછી એક બહેન અક્ષર મુક્ત હતા, એમને ભગવાન ભજવાતા પણ લગ્ન કરીને ભજવા છે. એટલે પપ્પાજીએ સાહેબને કામ સોંપ્યું કે આ દીકરીને લગ્ન કરીને ભગવાન ભજવા છે, તમે એવો કોઈક યુવાન તૈયાર કરો કે જે લગ્ન કરીને ભગવાન ભજે. એટલે રાજીપાના પાત્ર રૂપે સાહેબ દાદાએ પ્રભુ ઉપર એ કળશ ઢોળ્યો. બહુ અઘરું છે. હા,
MSc સુધી અભ્યાસ કરેલો, સાહેબ દાદા શાંતિદાદા સાથે આત્મબુદ્ધિને પ્રીતિ થઈ. એની આગળ બધા વાસુ, દિલીપ, પ્રફુલ્લ, નરેન્દ્ર, હર્ષુખ, ગોવિંદ બધા અનુપમ મિશનના વ્રતધારી સાધક થઈને કર્મયોગી થયેલા. એને પણ એમ કે મારે આ જ સેનામાં જોડાવું છે. એવું બીજું અદ્ભુત પાત્ર આપણા ઘનશ્યામભાઈ બિરલા, એ પણ બામણ ગામના. બામણ ગામ એમનું મોસાળ થાય. મૂળ ભાદરણના પટેલ, 6 ગામના પટેલ. અને એમની આગળ પણ આવો પ્રસ્તાવ આવ્યો કે અમારા એક ભગવદીની નાની બહેન, એને એવા સુપાત્ર સાથે પરણાવી છે કે ભગવાન ભજવાની અનુકૂળતા રહે. અને સાહેબ દાદાએ એ કળશ ઘનશ્યામ બિરલા ઉપર દોડ્યો. આપણી નજીકના, આપણે જેમને ઓળખીએ છીએ એના જીવન ઇતિહાસની આ વાત, ત્યાગ ક્યારે થયો ને વૈરાગ ક્યારે ઉદય થઈ ગયો, ક્યારે સંસાર મંડાણો ને ક્યારે સંસાર છૂટી ગયો, એનું અદ્ભુત દ્રષ્ટાંત આપણા પુરુષોત્તમદાસ કાછિયાની આપણે અનેક વખત વાત સાંભળી છે. પુસ્તક વાંચેથી, કથા સાંભળેથી, એની વાતો કરેથી જે ના થાય એ પ્રગટ સત્પુરુષના વચને. એ કહે કે લગ્ન કરો તો લગ્ન કર્યું, એ કહે કે છૂટા પડો તો છૂટા પડ્યા. અને જેમ સાપ કાંચડી ઉતારે એમ આપણી નજર સમક્ષ જ છેલ્લા 50 વર્ષનો ઇતિહાસ જોઈએ તો અમારી પેઢીની નજર સમક્ષ આવા અદ્ભુત સાધુ રત્નો આજે ત્યાગ અને વૈરાગ્યના સાધુ મનોજદાસજી આના માટે વાત કરવાને માટે અધિકારી છે. વ્રત આપ્યું એ પહેલાં જ એમને આની ભૂમિકાની શરૂઆત કરી દીધી ને એ પ્રમાણેનું પતિ પત્ની એક જ છાપરા હેઠળ રહેતા હોવા છતાંય પણ પતિ પત્ની તરીકેનો શરીર સંબંધ નહીં, મનની પણ સંસારિક કોઈ અપેક્ષાઓ પણ નહીં ને એનાથી ઉપર ઉઠી જઈને અક્ષર મુક્ત હોય એવી રીતે નિજ કુટુંબમાં કુટુંબના સભ્યો સાથે જીવવાની જે પ્રેરણા મળી એ ક્યાંથી મળી? રતિ કાકા અને પૂનમ દાદાના જીવન ઉપરથી. આ ત્યાગ વૈરાગની બીજી તો હું શું કથા કરું, પણ જે નજરે દીઠું છે અને અનુભવ્યું છે, પોતાના કહેવાતા સો કોલ્ડ સંસારિક સંબંધોના સગા સંબંધી પોતાની નજર સમક્ષ હોય પણ એના માટે, એની અનુકૂળતા માટે, એની ઈચ્છાઓની પૂર્તિ માટે પોતે કોઈ સંકલ્પ પણ કરે નહીં, તો પછી રજૂઆત કે માગણી કરવાની તો વાત જ ક્યાં રહી? અને બૃહદ વૈરાગ કહેવામાં આવે. આપણે તો હજુ હગાવાલાના પહેલાં એમાંથી જ બહાર નીકળતા ના હોઈએ. દેહ ને દેહના સગા સંબંધીને વિશે એટલે થોડુંક સહેલું કરી આપ્યું. દેહ ને દેહના સગા સંબંધીને વિશે જેવી આત્મબુદ્ધિને પ્રીતિ છે રાખો, પણ તપાસ કરો કે એનું કેટલું મનન ચિંતન થાય છે, એનું કેટલું અનુસંધાન રહે છે, અને એને કારણે થઈને ભગવાનને ભગવાનના ભક્તોનો કેટલો અભાવ આવે છે. સાલા કોઈને દરકાર નથી, કોઈ ખબર પૂછતું નથી, કોઈનો ફોન આવતો નથી. કેટલી બધી જેને આપણે અપેક્ષા કહીએ, સંસારના ભાવ, તો એ ખીટી છે હજુ. અને એનું બહુ પ્રત્યક્ષ ઉદાહરણ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં આપ્યું છે કે નદી કિનારે એક સાધુની સાથે એ ગયા ને ત્યાં ઉપરવાસથી નદીમાં તણાતો એક વાહડો આવ્યો. તો પેલો સાધુ ખાબક્યો
અને એ તણાતા વાહડાને બથ ભરીને મળ્યો. પછી બહાર નીકળીને એને પૂછ્યું કે ભાઈ આ શું કર્યું તમે? ભાઈ મુક્તો છે, અનેક પ્રકારની લીલા કરતા હોય અને એમાં નિર્દોષ ભાવ રાખવો એ સાથીદારોની આવશ્યક ફરજ બની જાય. પણ તોય મન તો થાય પૂછવાનું, કેમ જગદીશભાઈ કે આ શું કર્યું? તો કે ઉપરવાસ મારું ગામ છે અને ત્યાંથી તણાતો આ વાહડો આવ્યો તો મારા ગામનો વાહડો એમ કરીને વાલ કરી લીધું. ઘર સાંભળી આવ્યું, ગામ સાંભળી આવ્યું, એની સાથેનો સંબંધ અને સંપર્ક સાંભળી આવ્યો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એનું પૂર્વાશ્રમનું જે મૂળ નામ એ સંભાળીને એમ કહે છે કે સાધુ થયો પણ હજુ કાનો વાઘેલો મટ્યો નથી. આ સાધુઓ માટે વાત થાય છે. સંસારીઓ મહેમાન તરીકે આવ્યા છે, ખપ લાગે એટલી જ લેજો, બાકી તો બધું જે છે બહુ સરસ છે. રાય બી દુખ્યા, રંક બી દુખ્યા, વિના વિવેક ભેખ બી દુખ્યા. ભેખ લીધો, ભેખધારી કહેવાય, આવેશધારી, ભેખધારી. બહુ મજાનો એક પ્રસંગ યાદ આવ્યો આ કર્યું એટલે. એક દિવસ પીકેમાં કાકાજી મહારાજ પધારેલા. સભા આપણી જે થાય પીકેમાં પપ્પાજી આગળ, આ કોન્ફરન્સ કોલમાં ટેલિકાસ્ટ થાય છે, પણ આ વાત તો આપણી છે, ઘર ઘરની છે. પણ આપણને જેમ બીજાને સમજાવવાનો અને સમજાવી દેવાનો ગુણાતીતાનંદ સ્વામીની વાત, એમ સમજવાની વાત તો આપણે છે. એટલે તે દાડે હું રોજ પહેરું એ જ શર્ટ મેં પહેરેલું. થોડી વાર થાય એટલે દાદુ કાકા પૂછે, આ ખમીસ કોનું છે? યાદ છે રતિ કાકા? આપણે બધા બેઠેલા સામે, પપ્પાજી બેઠેલા, સોનાબા બેઠેલા, એમનું જે આસન એ સભા એ ચિત્ર હજુ પણ. થોડીક વાર થાય, કંઈક સત્સંગ ચાલતો, કંઈક ગોષ્ઠી ચાલતી હોય, કાકાજી મારી સામે જોઈને કહે, આ ખમીસ કોનું છે? થોડોક વિવેક શીખેલા એટલે આપણે કંઈ એવું તો કહેવાય નહીં કે મારું છે, કારણ કે સાધુ થયા હતા અને સંસ્થાએ આપેલું હતું. મારું છે એટલે ઓછો કંઈ હોખડાથી ઘરેથી તારા બાપને ત્યાંથી લઈ આવ્યો છું એટલે કંઈ બોલાય પણ નહીં. અને કાકાજી વારે વારે પૂછે, આ ખમીસ કોનું છે? બહુ વિચાર કર્યો કે આ ખમીસ. અને સદભાગ્યે દર્જણ મારી મા અને દરજી મારો બાપ એ વચનામૃત વાંચ્યું ત્યારે મને એમ થયું કે કાકાજી મને એમ કંઈ કહેવા માગે છે કે આ દેહ કોનો છે? તું કોનો છે? આ દેહ કોનો છે? અને કોને અર્થે થઈને જીવવાનું છે? પણ મોટા પુરુષની કહેવાની રીત કશું જાજો ફોડ નહીં પાડ્યો, પણ એમ કે આ ખમીસ હવે કંઈ નવું નહોતું અને જુદુંય નહોતું. જે બૂરું પહેરતા હતા એ જ હતું, પણ વારે વારે 2-3 વખત. એટલે મને થયું કે સાલું આ કાકાને શું જવાબ આપ. બહુ શરૂઆતના દિવસો આપણા. 86 પહેલાંની વાત. કાકાજી પધારતા, પીકેમાં સભા થાય ત્યારે આપણને, અને આજે આપણે હું દેહ નથી, હું આત્મા છું, મારે વિશે પરમાત્મા, પરબ્રહ્મ, પુરુષોત્તમ નારાયણ સદાય વિરાજમાન છે. 4-4 વર્ષના છોકરા બાળમંડળના પેલા એમાં બોલે છે અને સાહેબ દાદા એ સાંભળીને રાજી થાય છે કે આવડા નાના છોકરા ઉપાસનાની વાત સમજી ગયા, શીખી ગયા. પણ તોય સારું છે, સંગ સારો છે,
દેશકાળ સારો છે, સંઘ સારો છે, સાથીદારો સારા છે. એટલે મૂળ મુદ્દાની વાતના સંસ્કાર નાનપણથી નખાય છે. પણ આ વાત સામાન્ય જન માટેની વાત નથી, આ બહુ ઊંચી કોટીની વાત છે. વિના વિવેક ભેખ સબ દુખિયા. એટલે ફરી પાછા ગોપીચંદ અને ભર્તૃહરિને યાદ કરીએ કે મોટા પુરુષના વચને જો સંસાર છોડ્યો હોત ને તો ખીંટી હારું ઝઘડો ના કરત. મોટા પુરુષ રાજી થાય છે એનું અનુસંધાન રહેત. જેમ આ બંને ઘર સંસાર મોટાના વચને માંડ્યો. પેલા બે તો સંન્યાસ લીધો એ પહેલા ઘર સંસાર માંડી ચૂકેલા હતા, પૂનમ દાદા, રતિ કાકા. પણ અરવિંદ પ્રભુ અને બિરલા કે મનોજભાઈ એ સાહેબ દાદા, શાંતિ દાદાના વચને ઘર સંસાર માંડ્યો અને પછી મોડવાણ પર કરી દીધો. આ અદ્ભુત જીવન મુક્તોની કથા છે. એમાં મુદ્દો શું આવ્યો? મોટાના વચને જે કરો તે ભક્તિ બની ગઈ. પછી સંસારમાં રહો કે સંન્યાસમાં રહો, મોટાના વચને જેટલું થાય તેટલું ભક્તિ. આમાં શાશ્વત બોધમાં જે લખ્યું છે એમાં બહુ અગત્યનું, પ્રગટ સત્પુરુષ સાથે આત્મબુદ્ધિને પ્રીતિ, વૈરાગ્ય શાસ્ત્ર પ્રમાણે સર્વ પ્રકારના રાગથી રહિત વૈરાગ્યની સ્થિતિને વર્ણન શબ્દોના માધ્યમ દ્વારા કર્યું છે. સર્વ પ્રકારના રાગથી રહિત વિતરાગી, વૈરાગ્ય, રાગ અને વૈરાગ્ય. આપણને ગુરુ હરિ સાહેબ દાદાએ બહુ સુંદર રીતે એક્સટર્નલી એટેચ અને ઇન્ટરનલી ડિટેચની વાત સમજાવી છે. મોટા પુરુષની ક્રિયા જોઈએ. આ બૃહદ વૈરાગી જે મેં વાત કરી, બૃહદ વૈરાગી રાગ દેખાડી. પછી આગળ શું છે મુકેશભાઈ? એ રાગ રહણ કરે છે. સુહૃદ ભાવ રાખી માયા નાખે કાઢી. વાહ, ધન્યવાદ. પોતે વૈરાગ છે પણ પોતાના વૈરાગ્યનો સહેજે ભાર નથી અને એમના વર્તનમાં એનો સહેજે ભાવ નથી. એટલે કે દેખાડો, પ્રદર્શન નથી. અને એની વાત પણ બહુ સુંદર કરે છે. જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા હતા ને યોગી બાપાએ નિયમ આપ્યો કે બેન દીકરીનો સ્પર્શ થાય તો ઉપવાસ કરવો, ત્યારે એમના સાથીદાર, આજે તો નામ ઉલ્લેખ સાથે વાત કરવામાં વાંધો નથી, એમની સાથે જ યોગી બાપાના દ્રષ્ટિવાળા સુપાત્ર યુવાન, જેમને પણ સાધુ કરવાના, એમને પણ આ નિયમ આપેલો. એ ભાઈ વેકેશનમાં કે શનિ રવિ કોલેજથી ઘરે જાય તો સાહેબ દાદાના શબ્દોમાં દંડો લઈને બેસે, ખબરદાર જો કોઈ બેન દીકરી મારી નજીક આવી છે તો. એટલે પોતે નિયમ પાલન કરે છે એ પોતે કરવાનો છે, એનો કંઈ દેખાડો કરવાનો નથી. અને બીજાને એવી રીતે ધમકાવીને ડરાવીને, એટલે ગુણનું પણ માન હોય છે. ધર્મ, નિયમ, વ્રત, ઉપવાસ, ત્યાગ, વૈરાગ્ય, એનો પણ સૂક્ષ્મ અહંકાર હોય છે, અધિક વર્તવાનો.
બીજા બિચારા થોડાક દેહાધ્યાસી હોય અને એ પ્રમાણે ના વર્તી શકતા હોય અને પોતે બહુ જ આત્મનિષ્ઠ ભક્ત હોય અને ધર્મ નિયમ પાળવામાં હોંશીલા ને જોશીલા હોય, આપણે એનો વાંધો નથી. જ્યાં સુધી જે નરમ છે એને વિશે ભાવફેર ન કરે ત્યાં સુધી એ ભલે ને ગમે એટલો ગરમ હોય. અને એની વાત પણ હમણાં ગુરુ હરિ સાહેબ દાદાએ બહુ સુંદર રીતે સમજાવી કે એક જણો ધીરે ચાલે છે, બીજો ઝડપી ચાલે છે અને બેય સાથે મુસાફરી કરે છે. એટલે જે ઝડપી ચાલી રહ્યો છે એ પહેલાંને એમ કહે છે કે હારો ટાળો છે, ઢીલો છે, ધીરો છે. ત્યારે સાહેબે એને કહ્યું કે તું ઉતાવળો છે એ તને દેખાતું નથી. એટલે આ તો આત્મિક ઉત્થાનની વાત છે. સુહૃદ ભાવનું બહુ અદ્ભુત દ્રષ્ટાંત હમણાં જ આ ઓલિમ્પિકમાં એક બહુ સુંદર પ્રસંગ બની ગયો. બહુ નામ યાદ નથી રહ્યું પણ એની બહુ જરૂર નથી, કારણ કે અહીંયા ઘણા બધા ઓલિમ્પિકમાં ઊંચું કૂદવાની કોમ્પિટિશનમાં બે દેશના બે હરીફો સરખા ઉતર્યા. 3.7 મીટર એવું કંઈક છે, એટલું એ લોકો કૂદ્યા. પછી ટાઈ પડી કે ગોલ્ડ મેડલ કોને આપવો. એટલે બંનેને ફરીથી 3 રીટેક આપ્યા, ચાન્સ આપ્યો કે તમે કૂદો. પણ પોતાનો જ રેકોર્ડ 3.7 એને એ લોકો બ્રેક ના કરી શક્યા. બંને જણા 3 વખત ફરીથી કૂદ્યા પણ 3.7 પોતાનો જે જૂનો રેકોર્ડ હતો. અને ઘણી વખત એવું થાય કે વારંવાર પ્રયત્ન કરવાથી જે પહેલા પ્રયત્નએ જે જોર કર્યું હતું, 3 ટ્રાયલ થઈ ગયા પછીથી ફરીથી કે હવે શું કરવું હતું કે બંનેને હજુ એક ટ્રાયલનો ચાન્સ આપીએ છીએ. એટલે એક દેશનો એક એથ્લેટ જે રેકોર્ડ કરવા માટે, ગોલ્ડ મેડલ માટે જે કૂદ્યો 3.7, એને એનો જ રેકોર્ડ બ્રેક કરીને 3.7થી વધારે કૂદવા માટે 3 ચાન્સ આપ્યા. એ દરમિયાન એનો આ સ્નાયુ ખેંચાઈ ગયો. એટલે એને રેફરીને કહ્યું કે હું વિથડ્રો થાઉં છું, મારે નથી હવે આ એક જે છેલ્લી જે આપો છો એનો મારે ઉપયોગ નથી કરવો, હું વિથડ્રો કરું છું કોમ્પિટિશનમાંથી. એટલે બીજો એથ્લેટ જે હતો એને એમ કહ્યું, રેફરીને પૂછ્યું કે હું વિથડ્રો કરું તો તમે કોને ગોલ્ડ મેડલ આપો. એટલે ઓલિમ્પિકના જે રૂલ્સ છે એની ચોપડી મંગાવવામાં આવી અને રૂલ્સ રિફર કર્યા. અને રૂલ્સના આધારે ઓલિમ્પિકનો નિયમ એમ કહે છે કે જો બંને સરખો રેકોર્ડ કરનારા કોમ્પિટિટરો બેય જો વિથડ્રો કરે તો બેયને ગોલ્ડ મેડલ આપવાનો. અને ઓલિમ્પિકે એ બે જુદા જુદા દેશના બે જુદા જુદા એથ્લેટને આ ઓલિમ્પિક અત્યારે રમાઈ રહી છે એમાં બેયને ગોલ્ડ મેડલ આપ્યા. અને ત્યારે રમત એટલે શું અને રમત ગમતની પાછળ રહેલું જે હાર્દ છે એ આ રમતવીરોએ બતાડીને પાછળ આવતા રમતવીરોને એક બહુ મોટું દૃષ્ટાંત પૂરું પાડ્યું. મીડિયાએ એની પબ્લિસિટી બહુ ઓછી કરી છે, પણ ક્યાંકથી મારી પાસે આવી ગયું અને આજે આ
વાત નીકળી છે ત્યારે કેટલો મોટો સુહૃદ ભાવ. અને જો જગતના જીવો અને હરીફાઈમાં રમનારા જુદા જુદા દેશના હરીફો પણ જો એકબીજાની સાથે આટલો બધો સુહૃદ ભાવ રાખી શકતા હોય તો સવાલ હવે આપણી જાત ઉપર આવે છે કે ભાઈ તું બધું મૂકીને આવ્યો, સાધક થયો છું, સાધુ થયો છું, જેની જોડે જ આખી જિંદગી વિતાવવાની છે. પેલા તો છૂટા પડી જશે, મેડલ લઈને પોતપોતાના દેશમાં જશે અને દેશના લોકો એમનું ધામધૂમથી સ્વાગત કરશે. ફરી મળશે કે નહીં મળે તેય ખબર નથી. પણ આપણે તો આખી જિંદગી ભેગા ટીપાવાનું છે પ્રભુની ભાષામાં. અને એને પછી સુહૃદ ભાવની કથા કરવી પડે. ત્યારે આ કઈ પ્રકારનો ત્યાગાશ્રમ, આશ્રમ જીવન, સાધક જીવન અને વૈરાગ્યની અવસ્થા. ગ્રેટનેસ તો પેલાની કહેવાય કે જતો હોય તો ભલે મેડલ જાય. ગોલ્ડ મેડલ જતો કરવો એટલે આપણા એક પેલા ભાલા ફેંકવાળાને મળ્યો હા મેડલ. હા, એટલે નિજી સ્વાર્થને જે ત્યાગી નથી શકતો, નિજી સ્વાર્થ, આ નિજી સ્વાર્થ રૂપી ખીંટી છે. સાધુને પણ નિજી સ્વાર્થ રૂપી ખીંટી છે. અને એ ખીંટી ઉપર પેલું ખમીસ નિમિત્ત બને છે કાંઈ ને કાંઈ વળગણ, ચીજ, વસ્તુ, પદાર્થ, વ્યક્તિ. અને સાહેબ દાદા હમણાં પેલા સાધુને ટકોર કરીને આવ્યા કે ચેલા ચેલીઓની મોહબ્બત પણ આ સુહૃદ ભાવનું ખંડન ના કરાવે એની જાગ્રતતા રાખજો. અદ્ભુત સંદેશો આપ્યો સાહેબ દાદાએ. સુહૃદ ભાવ શું ચીજ છે? સહૃદયતા, સુહૃદ ભાવ. અહીંયા સાહેબ દાદાએ એનો ઉપયોગ કર્યો છે. સર્વ પ્રકારના રાગથી રહિત થઈને. રાગ રહિત, રાગ રહિત એટલે જે રાગ રહિત થાય એ દ્વેષ રહિત થાય. રાગ રહિત થયો છે તો દ્વેષ રહિત થયો. હરિપ્રસાદ સ્વામીજીને યાદ કરીએ. જેમ 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 હઠ, માન્ય, ઈર્ષા ઓછી થતી જશે તેમ 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 સંપ, સુહૃદ ભાવ ને એકતા સિદ્ધ થતી જશે. એમની નકલ નથી કરતો, પણ એમની વાણીની સ્મૃતિ કરું છું. એમ રાગ રહિત, રાગ છે તો દ્વેષ છે, બે પલ્લા છે. પણ જો રાગ નથી તો દ્વેષ નથી, દ્વેષ નથી તો હરીફાઈ નથી, દ્વેષ છે તો હરીફાઈ છે અને હુંસાતુસી છે. કંઈક નિજી સ્વાર્થ છે. પણ જો દ્વેષ નથી તેનો અર્થ થયો રાગ નથી. અને રાગ રહિત અવસ્થા, એના માટે બીજો શબ્દ આવે છે વિતરાગી, જેને અપભ્રંશ થઈને વૈરાગી, વૈરાગી બાવા એવો શબ્દ પ્રયોગ પણ થાય છે. ઘણા વૈરાગી હોય, ઘણા બાવા હોય, ઘણા સાધુ હોય, ઘણા સંન્યાસી હોય, બધા જુદા જુદા શબ્દો છે. એ પ્રમાણે એમની જુદી જુદી કક્ષા પણ છે. અને એમાં સાધુતા એ શિરમોર છે. સાધુતા બાવા થઈ જવું, જોગટા થઈ જવું, પરિવ્રાજક થઈ જવું, ભિક્ષાર્થી થઈ જવું, ભીખીને ખાવું, માગીને ખાવું, ભિક્ષાર્થી. ભિક્ષુ બૌદ્ધ પરંપરામાં આ શબ્દ વપરાય છે, ભિક્ષુ.
એનું પોતાનું કશું છે નહીં. માગી ભીખીને જે મળે, જેમ જૈન સાધુઓ પણ વહોરાવા માટે જાય, પોતાનું રસોડું ના હોય, પોતાના જે ભક્તો હોય એને ત્યાં વહોરાવા જાય, એટલે ભિક્ષા માગવા જાય, જે મળે એનાથી જીવન નિર્વાહ કરે. આપણે તો એવી કક્ષાના ત્યાગી. આપણે કેવી કક્ષાના ત્યાગી? આપણો વિચાર કરીએ. નથી ભિક્ષુ, નથી વૈરાગી. અને એટલે યોગીજી મહારાજે એમ આશીર્વાદ આપ્યા હશે કે ભગવા વસ્ત્ર નથી પહેરાવવા, પણ હૃદય ભગવું કરવું છે. અને હૃદય ભગવું એટલે વિતરાગી, વૈરાગી. વૈરાગ્યની એવી ઊંચી ભૂમિકા કે તમારી સામે પડ્યું હોય તો પણ લેવાનું મન ન થાય, ઉપભોગ કરવાની ઈચ્છા ન થાય. ખોટું થઈ ગયું હોય, ખોટું મનાઈ ગયું હોય. આ તો ના મળ્યાના સાધુ, ના મળ્યાના બાવા, ના મળ્યાના વૈરાગી, અને મળે તો ઝાપટી લઈએ. મહારાજના વખતથી આવા અનેક દ્રષ્ટાંતો આપણે સાંભળ્યા છે. આ યુગમાં આપણને આવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્યયુક્ત ભક્તિના 4 મજબૂત પાયા ઉપર જીવનને ભક્તિયોગ, કર્મયોગ અને જ્ઞાનયોગની અંતિમ પ્રાપ્તિ, હું આત્મા છું, અક્ષર છું, દેહ નથી, એ સ્થિતિ ઉપર આત્માના રૂપે, બ્રહ્મના રૂપે, બ્રહ્મરૂપ રહીને પરબ્રહ્મની ઉપાસના કરવાના, ઉપાસનાનો સાચો સિદ્ધાંત, એ માર્ગે ચઢાવવાના કેટલા કપરા કામ છે. ગુરુ હરિ સાહેબ દાદાએ કેલિફોર્નિયાના બીચ ઉપર એક બેન્ચીસના બાંકડા ઉપર બેસાડીને લોસ એન્જલસમાં જે સંતો સાથે હતા એ સંતોની સાથે જે ગોષ્ઠી કરી, રેકોર્ડ નહીં થઈ શકી, પણ જે હાજર હતા અને જેમને સાંભળી, એમાંની એક વાત યાદ છે કે આપણે તો પીઝા ખાતા ખાતા, બોલો બોલો શું કહ્યું હતું સાહેબ દાદાએ? સતીશભાઈ હાજર હતા. એલેના બીચમાં, લોસ એન્જલસના બીચ ઉપર નાહવું અને પીઝા ખાતા ખાતા બ્રહ્મરૂપ થવું. હવે એની આગળ ત્યાગને વૈરાગના શાસ્ત્ર માન્ય બધા ચોપડા ખોલીએ. સાહેબ દાદાએ એની પર મીંડું વાળી દીધું. મને યાદ છે, સતીશભાઈ હતા, ઘણા બધા સંતો હતા. આપણને સાહેબ દાદા લોસ એન્જલસના બીચ ઉપર લઈ ગયા હતા. બધા એમાં નાહ્યા, પલળ્યા, જેને રસ હતો એ ગયા. સાહેબે વોક લીધો, પછી લાકડાના બાંકડા બેન્ચીસ ઉપર બેઠા, અને પછી સાહેબ દાદાએ જે જમાવટ કરી, જે ગોષ્ઠી કરી હતી સાધકો માટે, અમેરિકા જેવા દેશમાં રહો, અમેરિકન પદ્ધતિ પ્રમાણે જીવન હોય તમારું, દોમ દોમ સાહેબી ચારે બાજુ, પણ તમને રંચ માત્ર પણ એનો સ્પર્શ ના થાય, એ સાધુતા, એ હૃદય ભગવું થયું. મોટા પુરુષની આજ્ઞાથી અને સાથીદારોની સાથે જો હોઈશું તો અનેક પ્રકારે રક્ષા કરશે. કારણ કે આ માર્ગ એવો લપસણો છે કે ક્યારે જેને આપણે સ્વધર્મની વાત કરીએ છીએ એમાંથી ક્યારે લપસી પડાય એની કોઈ ખાતરી નથી. પણ મોટા પુરુષના વચને જાતે નહીં જવાનું. સાહેબ સાથે હતા,
સાહેબ બીચ ઉપર લઈ ગયા હતા. સાહેબને બીચ બહુ ગમે છે, એવો સાહેબને વિશે ભલે મનુષ્ય ભાવ હતો, પણ સાહેબની ભેગા ભેગા આપણે બી મજાક કરી લીધી. એમ કરીને પણ રહ્યા, પણ સાહેબ સાથે હતા એટલું જ નહીં, સાહેબ મધ્યમાં હતા, સાહેબ મુખ્ય હતા. તો એ બીચ, એ પીઝા, કાંઈ કશું આજે વાત કરવાની થઈ ત્યારે મુદ્દો યાદ આવ્યો, એમ જ યાદ આવ્યો. બાકી તો શું આ વચનામૃતની અંદર ને સ્વામીની વાતોની અંદર ને ત્યાગ વૈરાગની બધું એટલું લખ્યું છે. પણ આ સતીશભાઈ સામે બેઠા હતા એટલે એમને જોઈને યાદ આવી ગયું કે સાહેબે, અલ્યા સતીશ, સાહેબે શું કહ્યું તું? એટલે આજે આ ચીઝ ઓન ટોસ ખાઈને પણ આપણે એટલા જ ઉમંગથી ત્યાગ વૈરાગની વાત કરવા માટે બેઠા છે. અને સાહેબના વચને ઘૂંટડો ડાયટ કોક પીવી પડે તો પેલી ચીઝ પચે, એ સ્મૃતિ સહિત પાછી ડાયટ કોક પણ પીધી છે. પણ સાહેબ સાથે છે, સાહેબ રાજી થાય છે. સાહેબ મધ્યવર્તી વિચાર છે, મધ્યવર્તી વિચાર. મારા વિચાર, મારી વાણી અને મારા વર્તનના કેન્દ્ર સ્થાને મધ્યવર્તી પ્રગટ ગુરુ હરિ મારા સાહેબ દાદા છે. તો બધું નિર્ગુણ છે અને એ નિષ્કામ અવસ્થામાં લઈ જશે. નિષ્કામ, કામનાઓની પૂર્ણાહુતિ, નિષ્કામ. ચૈતન્ય મહાપ્રભુ એવી સ્થિતિને પામી ગયા. એની વાત પણ પપ્પાજી કરતા. શાળામાં શિક્ષક હતા અને ભણાવતા 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 ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં એવા ડૂબી ગયા કે ભણાવવાનું ભૂલી ગયા. તો વિદ્યાર્થીઓ કહે કે સાહેબ ભણાવો કંઈ. તો પપ્પાજી એમ બોલતા, ગોવિંદ કે સિવાય कुछ सीखने का नहीं, कुछ पढ़ने का नहीं. તો નોકરીમાંથી ડિસમિસ કરી દીધા. રિપોર્ટ ગયો. મા બાપ ઘરે પૂછે બાળકને આજે શું શીખીને આવ્યો, તો કે ગોવિંદ કે સિવાય कुछ सीखने का नहीं, कुछ पढ़ने का नहीं, कुछ लिखने का नहीं. એટલે આવું કોણે શીખવાડ્યું? તો કે અમારા શિક્ષકે. એટલે શિક્ષણ અધિકારી સુધી, જેને ડીઓ કચેરી કહેવાય અત્યારે, ત્યાં સુધી ફરિયાદ ગઈ હતી કાકા. અને ઇન્સ્પેક્શન આવ્યું, શિક્ષકને નોકરીમાંથી છૂટો કરી દીધો. તો શેરીમાં નીકળી પડ્યા ગોવિંદ 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 કરતા. એ ચૈતન્ય મહાપ્રભુ એમને એક ભજનની અવસ્થાની એક એટલી ઊંચી અનુભૂતિના દર્શન કરાવ્યા. વૈરાગ્યની એ પણ એક ભૂમિકા હતી. મને કહેતા આનંદ થાય છે કે એ ભૂમિકા આપણા સદગુરુ સંત પરમ પૂજ્ય શાંતિદાદાને પણ એક વખત આવી. જેનો પ્રિય વિષય બોટની, જેના રિનાઉન્ડ આખી દુનિયાના પ્રખ્યાત બોટનિસ્ટ તરીકે બનવાનું જેમનું સ્વપ્ન, મહત્વકાંક્ષા, અને જેમનું લખેલું પુસ્તક યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ તરીકે પસંદ થાય, આવી યોગી બાપાની દ્રષ્ટિ પડી. ગુરુ હરિ સાહેબ દાદાની સાથે જોડાયા અને ભણાવે. એટલે મેં એમને ભણાવતા પણ જોયા છે, ભણતા પણ જોયા છે અને ભણાવતા પણ જોયા છે. અને જે એમની ચાલુ થાય, કોઈ જાતની કશી ચોપડી બોપડી કંઈ લીધા વગર જે ટોપિક શીખવાડતા હોય એ ટોપિકની શરૂઆત કરે જાણે ઓડિયો કેસેટ વાગતી હોય એમ, સડસડાટ. અને જે વાત આવે એની આકૃતિઓ, કારણ કે એમાં તો બધું વનસ્પતિ શાસ્ત્રમાં બહુ બધી આકૃતિઓ ને બધું એટલું સુંદર રીતે એ બધી આકૃતિઓ બ્લેકબોર્ડ પર દોરે અને બાળકોને, વિદ્યાર્થીઓને સમજાવે. બીજી કોલેજના, સાયન્સ કોલેજના, બીજી કોલેજના વિદ્યાર્થીઓ સારું શીખવા માટે એમનો ક્લાસ એટેન્ડ કરવા માટે આવીને બેસી જાય.
ચિક્કાર ક્લાસરૂમ. બીજા શિક્ષકોના વિદ્યાર્થીઓ પીરિયડ બંક મારે, ગેરહાજર રહે, ઘેર વાંચી લઈશું, ટ્યુશન રાખી લઈશું. શાંતિલાલનો પીરિયડ કોઈ વિદ્યાર્થી બંક ના મારે. એટલું સુંદર ભણાવે, એટલો રસ પડે. પણ એક અવસ્થા એવી આવી કે ભણાવતા ભણાવતા અટકી જાય. શું ભણાવું છું, કોને ભણાવું છું, શું કરવા ભણાવું છું, એવું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કે અધૂરા લેક્ચરે વિદ્યાર્થીઓને છોડી દે, ભાઈ જાઓ આજે નહીં. હવે તમે વિચાર કરો, જે વિષયના નિષ્ણાત છે, માસ્ટર છે, જેને જગ પ્રસિદ્ધ થવું હતું જેનામાં, એ આખી આ લોકની જે વિદ્યા, એમાંથી જે બ્રહ્મ વિદ્યામાં જેનો પ્રવેશ થયો, બ્રહ્મમાં જેનો પ્રવેશ થયો, એનાથી બ્રહ્મ વિદ્યામાં જેનો પ્રવેશ થયો, આ લોકની વિદ્યા ક્યારે ભૂલાઈ ગઈ, ક્યારે ભૂસાઈ ગઈ. અને વાત જ્યારે પપ્પાજીની હાજરીમાં ચર્ચાઈ, ત્યારે સાહેબ દાદા અને પપ્પાજી બંનેએ કહ્યું કે હવે મૂકી દો. તો વીપી કોલેજની નોકરી, ગ્રાન્ટેડ કોલેજનો પગાર, આજે જે આ બધા પગારની વાતો કરે છે, 7મા પગાર પંચની વાતો કરે છે, ગ્રાન્ટેડ કોલેજનો પગારની વાત કરે છે. વીપી સાયન્સ એ ગ્રાન્ટેડ કોલેજ છે. અત્યારે જે કોલેજો છે એ બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, જેની ફી વધારે છે અને શિક્ષકોનો પગાર ઓછો છે. ગ્રાન્ટેડ કોલેજોની ફી ઓછી છે અને શિક્ષકોનો પગાર અધધધ છે. ભણાવે કે ના ભણાવે, મહિનો થાય એટલે ખાતામાં પગાર જમા થઈ જાય છે, ગુજરાત સરકારની અને યુજીસીની મહેરબાનીથી. આ વાતો પણ જાણવા શીખવા જેવી છે. અને ગ્રાન્ટેડ કોલેજના પ્રાધ્યાપક અને લોકપ્રિય અધ્યાપક, વિદ્યાર્થીઓના પ્રીતિપાત્ર. મૂકી દો, મોટા પુરુષના વચને નોકરી મૂકી દીધી. આ બૃહદ વૈરાગ્ય. શું ખાશું, ક્યાં જશું, ભવિષ્ય શું, હવે પછીના રોટલાની વ્યવસ્થા શું, કોઈ વિચાર નહીં. મૂકી દીધું. ભગવાનના ભરોસે નાવ તરતું મૂક્યું. ને નાવ પણ કેવું, જેનું હલેસું પણ તમારા હાથમાં નથી. એ ષઢમાં જે પવન ભરાય અને એ પવન જે દિશામાં વહાણને ખેંચી જાય, એ દિશામાં જવાની તૈયારી સાથે જે જીવનનું જોખમ ઉઠાવવા માટે તૈયાર થાય છે, એ ત્યાગી છે અને એ વૈરાગી બને છે. એ સહેલું નથી ભાઈ. દાદુ કાકાને યાદ કરીએ, આ કંઈ માહીમનો હલવો નથી. થઈ પડ્યા ભૂરું શર્ટ ને બિલ્લો ચડાવીને બેસી ગયા. પણ તપાસ કરીએ તો સંતોના મહિમાની, એક એક સંતોના મહિમાની વાત કરીએ તો, માફ કરજો આ ભૂરું શર્ટ ને બિલ્લો એમ બોલાય નહીં, પણ બીજી બાજુ જ્યારે સાધુતાની વાત કરતા હોઈએ ત્યારે કાચું કપાઈને એનું ધ્યાન રાખવું પડે. સાહેબ દાદાએ 1 તારીખે અગ્નિ સંસ્કાર વખતે અને આ 7મી તારીખે ત્રિયોદશી વખતે જે વાત કરી છે, એ વાતને આપણે આપણી ઉપર લઈએ, આપણા માટે લઈએ, એ કંઈ એમને કંઈ હરિધામના સમાજને શીખવાડવા કે સમજાવવા માટે વાત નથી કરી. પણ સાહેબની જે ઊંચાઈ છે, એની જે ગરિમા છે, એનો જે પ્રતાપ છે, એનો જે પ્રભાવ છે, અને જે હિંમતથી એમને જે જાહેર સભામાં જે વાત કરી છે, એ સ્વરૂપનું દર્શન એ મને મળ્યું છે. અને આપણે એને ભાજીપાલામાં સમજી લીધું છે. તાળીઓ પાડીએ સાંભળીને, પણ એ મને મળ્યું છે, મારી સામે બેઠા છે, મારા માટે કહી રહ્યા છે, મારી પર અતિ
કૃપા વરસાવી રહ્યા છે. ધનભાગ્ય છે, મારા ધનભાગ્ય છે. એનો શ્રેષ્ઠતમ ઉપયોગ, એનો જે બ્રહ્મ ભાવ છે, એનો સ્પર્શ ત્યારે નાની નાની માગણીઓ માટે પોતાની ખીંટીઓના આધારે ટકી રહેવાનો પ્રયત્ન કરીએ. આ વાત, પેલી વાત, આ માગણી, તે માગણી, ફલાણું ઢીકણું એની પાસે લઈને જઈએ. તો દાદુ કાકા એમ કહેતા કે પારસમણી એ ધાણા મરચાંની ચટણી વાટવા માટે તમે વાપરો તો તમારા જેવો બીજો મૂરખ કોણ, એ કોને કહેતા હતા? આ પારસમણી છે, લોડાને સ્પર્શ થાય તો સુવર્ણ કરી દે. ગુણાતીતાનંદ સ્વામીની એક વાત વાંચીને, કારણ કે આ વાતો તો એટલી બધી એ છે કે મારે જીભ ચાલીને વાત કરવી પડે છે. ત્યાગ વૈરાગની વાત કરીએ ને, હેસિયત બહાર આપણે એવા ત્યાગી નથી, વૈરાગી નથી. બધા બહુ બધું, પણ મને મળ્યા એટલી ધન્યતા જો રહે, મને મળ્યા એ મુદ્દો જો, એ અનુસંધાન જો પકડાયેલું રહે તો ભલે ગમે એટલા દોષો, ગમે એટલી ત્રુટીઓ, ગમે એટલી ખીંટીઓ, જેટલી વધારે એટલા વધારે ડુગડા ટીંગાડવા કામ લાગે. એક દાડો ઘર જ રહેવાનું નથી, દિવાલ જ રહેવાની નથી, ખીંટી ક્યાંય રહેવાની છે? પણ હું વારે વારે પુરુષોત્તમદાસ કાછિયાની વાતને સંભાળું. ધન્ય છે યોગીજી મહારાજને, અને ધન્ય છે યોગીજી મહારાજના બ્રહ્મ ભાવને ધારક કરનારા બ્રહ્મ સ્વરૂપ ગુરુ હરિ સાહેબ દાદાને, કે એના સાનિધ્યમાં રહેનારાની બીડી નહીં, સંસાર પણ છૂટી ગયો. અને એ વાત પછી એમને પોતાના સ્વમુખે આપણને કહી છે, પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી છે. આમ જોવા જાય તો પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી છે. જેમ મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં પોતાના સ્વમુખે પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી છે, અને તોય ભેળા રહેનારા ઓળખી શક્યા નથી. ત્યારે મન હવા દે માળા ફેરવે, ગળા હવા દે ગાય, કોઈ કોઈને પૂછે નહીં કે કલ્યાણ કેમ થાય. વાત અહીંયા સર્વ પ્રકારના રાગથી રહિત એવી ગુણાતીત સ્થિતિ, એક સ્થિતિ છે, અને એ સ્થિતિનું નામ શું છે? ગુણાતીત સ્થિતિ. એ વૈરાગ્ય છે. ગુણાતીતાનંદ સ્વામીના વૈરાગ્યની વાત સંપ્રદાયમાં શિરમોર છે. કેવા વૈરાગી હતા એ! એક વખતે હરિભગત એના ખેતરમાં નવા મગ પાક્યા અને લઈને આવ્યા. પહેલી ફસલ, પહેલો ફાળ મહારાજની આગળ ધર્યા. મહારાજ કે વહેંચો બધા ભક્તોને. એટલે મુઠ્ઠી મુઠ્ઠી મગ બધા સંતો, પરમહંસોને, ભક્તોને બધાને વહેંચ્યા. સભા બેઠેલી. અત્યારે જેમ આપણે ટાઈટ થઈને બેઠા છીએ ને, એમ બેઠા હશે. એટલે બધાએ ગાતરિયાના છેડે, જોરીમાં બધાએ મગ મૂકી દીધા. કાલે બાફીને ખાશું, વઘારીને ખાશું, કામ લાગશે. ભગતની પ્રસાદી છે મહારાજની, એટલે સાચવી લીધી. પ્રસાદી સાચવી રાખવી. ગુણાતીતાનંદ સ્વામીએ હાથમાં લીધી હતી, ફાંકો મારી ગયા. એટલે કોકે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું તમારા મગ ક્યાં ગયા? એમને, કારણ કે એમને તો કંઈ સગવડ કરેલી નહીં. તો કે તમારા મગ ક્યાં ગયા? તો ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે? કર પાતર અને ઉદર જોરી. તમે આ વૈરાગ્યની અવસ્થા હાચવી રાખવું, અંતાળી રાખવું,
ફરી કામ લાગશે, જોઈશે તો ઉપયોગી થશે. કોઈ જાતની કશી ગણતરી વગર કરપાત્ર અને ઉદર જોરી એ ગુણાતીતાનંદ સ્વામીની વિતરાગી અવસ્થા માટેનું એક નાનું સરખું દ્રષ્ટાંત છે. તો બીજા કેવા વૈરાગી હશે. અને તોય જ્યારે અતિશય વૈરાગી પરમહંસે દૂધપાકના દેગડા ઢોળાવી દીધા, ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ એ વૈરાગને મોળો કરીને એમ કહ્યું કે હરિભક્તનો ભાવ, એનો મહિમા, એનો સ્વીકાર. એટલે એમની વૈરાગ્યની વ્યાખ્યા અલગ હતી. પેલો વૈરાગ્ય ઢોળાવી દેવા, ત્યાગીઓ આવું ગળ્યું ચીકણું ખાશે, શું કહેવાય, પીઝા ને ચીઝોન ટોસ ને ઉપર કોક અને સ્પ્રાઇટ પીશે તો બ્રહ્મચર્યનું પાલન કેવી રીતે કરી શકશે? એમના ત્યાગ વૈરાગના નિયમ ધર્મ કેવી રીતે સચવાશે? એવું ઢોલ પણ પીટાય. અને બીજી બાજુ સાહેબ દાદા એમ કહે છે, મોટાના વચન, સાહેબની પ્રસન્નતાનું પાત્ર અરવિંદ પ્રભુ આપણા સૌનાય લાડીલા એવા ઉત્તમ સાધક, આના ત્યાગ વૈરાગની અવસ્થામાંથી અત્યારે કેવા નિસ્પૃહી થઈને, નિર્લેપ થઈને, એવું નહીં કે દેહની અવસ્થા એવી લાચાર છે એટલે આપણે બેસાડ્યા ખુરશી પર તો બેસી ગયા, પૂજન કર્યું તો ભાવ સ્વીકાર કર્યો. કેટલી નિર્લેપતા! અલે આ મને શોભે નહીં, હું તો તમારા કરતાં બહુ નાનો, ફલાણું ઢીકણું, એ બધું દાસત્વપણાનું પણ માન હોય છે. આ તો સાધન બનીને જાણે પ્રભુનું ઇન્સ્ટ્રુમેન્ટ બનીને, પ્રભુ અહીં બેસો તો પ્રભુ બેસી ગયા, પછી આપણે પૂજન કર્યું, હાર પહેરાયા, તમે રાજી થાઓ. આ દેહ તો એક સાધન છે મારા પ્રભુની પ્રસન્નતાને માટે, ભક્તોની પ્રસન્નતાને માટે માધ્યમ તરીકે વપરાય છે. એ જ મારી ખુશી છે ને એ જ દેહની ઉપયોગિતા છે. બાકી તો એવું નથી કે શરીરની અપંગતા કે અવસ્થાને કારણે બિચારાપણું છે. એમની મસ્તીમાં એટલે મસ્ત રીતે જીવે છે. આ વૈરાગી છે. આવા જીવંત મુક્તો આપણી સાથે છે. એ આપણને આ વૈરાગ્યની સાચી વાત શીખવાડી રહ્યા છે. બાકી તો આમ જ છાપાયેલું જ રહેવાનું. સર્વ પ્રકારના રાખતી રહી તેવી ગુણાતી સ્થિતિ એ વૈરાગ્ય છે. વૈરાગ્યની અવસ્થા ઉપર આવ્યા એટલે ગુણના ભાવથી ઉપર ઉઠી ગયા. બીજું વધારે નહીં તોય પણ રાગ અને દ્વેષના ભાવથી ઉપર ઉઠી ગયા. અને રાગ ને દ્વેષના ભાવથી જ્યારે ઉપર ઉઠે છે ત્યારે મારું, તારું, પારકું, ભરાયું એવું કોઈ રહેતું નથી. ગુણના ભાવથી રજોગુણ, તમોગુણ અને સત્વગુણ રૂપી સોનાની બેડી પણ, બંધન પણ તોડીને ગુણાતીત અવસ્થામાં ઉપર ઉઠી જાય છે. અને ગુરુ હરિ સાહેબ દાદાના શબ્દોમાં તો સ્ત્રી પુરુષના શરીરના ભાવથી પણ ઉપર ઉઠી જાય છે. એ છે બ્રહ્મમય તનુ, બ્રહ્મ ભાવ. સાહેબ દાદા વૈરાગ્યની વ્યાખ્યા કરે, સમય ટૂંકો થતો જાય છે. સાહેબ દાદાના મૂળ વચનનો પાઠ કરીએ. ભગવાન અને ભગવાનના ભક્તો સિવાય, અહીંયા મુખ્ય આયા ભગવાન અને ભગવાનના ભક્તો મને મળ્યા એ પ્રગટ પ્રભુનું ગુણાતીત સાધુ સ્વરૂપ, એ ભગવાન અને એના સંબંધવાળા મુક્તો ભક્તો, એના સિવાય અન્ય સર્વમાંથી
સહજપણે, બહુ સુંદર શબ્દ પ્રયોગ સાહેબ, સહજપણે. આપણે તો છોકરાઓનું નામ પાડવા મળ્યું સહજ. દીકરાનું નામ શું શાંતિદાદા પાડે? સહજ. શાંતિદાદા એમ કે છે, સંસારમાં રહ્યા છો પણ સહજપણે રહો, સહજતાથી સરતા રહો સંસારમાં. દીકરાનું નામ સહજ પાડીને આ સંદેશો આપ્યો છે. પણ આપણે તો ખોળામાં બેસાડીને એવું રમાડીએ. નામ સાધુએ પાડ્યું છે સહજ, અને એવું નામ આપવા પાછળ એ શું શીખવાડી રહ્યા છે આપણને? સંસારના ભાવમાં સહજપણે વહેતા રહો તો સંસાર સાગરમાંથી તરી જશો. સહજ અવસ્થા, સહજાવસ્થા, સ્વાભાવિક અવસ્થા, એને વિના પ્રયાસની અવસ્થા. પ્રયત્નપૂર્વક, પ્રયાસપૂર્વક, જાગ્રતતા રાખીને જાણપણા સહિત સભાનતાથી જે કરવામાં આવે એ બધામાં કશુંક કંઈક દબાણ છે. એના વગર જ સ્વયંભૂ સહજપણે જે થાય, સાહેબ દાદાની 24 કલાકની જે સ્થિતિ છે તે સહજ અવસ્થા છે. સભામાં બેઠા હોય કે એકલા બેઠા હોય, જાણીતા અને ઓળખીતા સમાજની વચ્ચે બેઠા હોય કે અજાણ્યા અને પહેલી જ વખત સંબંધ અને સંપર્કમાં આવતા સમૂહની વચ્ચે બેઠા હોય, પણ એની અવસ્થા સહજ અવસ્થા છે. એ ગુણાતીત અવસ્થા છે. કારણ કે એ એમના ભગવદ ભાવમાં જ રહેતા હોય છે, જીવતા હોય છે. એટલે સ્થળ અને કાળના બંધનથી ઉપર ઉઠી ગયા છે. આપણે તો જોવું પડે કોની વચ્ચે બેઠા છીએ, કઈ જગ્યાએ બેઠા છીએ, કયા પ્રસંગે બેઠા છીએ, અને સૌને ગમે અને સારું લાગે એવું શું બોલવાનું, એવું મનમાં ગોઠવતા જ વક્તાઓની પૂર્વ તૈયારી એ સહજ અવસ્થા. કશુંક કંઈક સારા દેખાવા માટે કે સારું લગાડવા માટે નું વક્તવ્ય જ્યારે રજૂ થાય છે ત્યારે કશીક ખીંટી છે, કશીક અપેક્ષા છે, કશોક પોતાપણાનો ભાવ છે, અથવા કશુંક પોતે પ્રગટ કરી રહ્યા છે. તો સહજ અવસ્થા, ફકીરની અવસ્થા જેને આપણે કહીએ, ફકીર શબ્દ ફારસી ભાષામાં ફકીર શબ્દ છે. કરના ફિકીરી ફેર ક્યા દિલ ગીરી, સદા મગન મેં રહેના જી. સદાય મગન, મગ્ન, નિમગ્ન, જેનું મન ભગવાનની મૂર્તિમાં અખંડ જોડાયેલું છે, એ નિમગ્ન, એ અવસ્થા પહેલું જ વચનામૃત. અને જેની વારે વારે વાત ગુરુ હરિ સાહેબ દાદા આપણને કરે છે, જે સ્થિતિ, એ જે અવસ્થા, એ છે સહજા અવસ્થા. અને એ સહજા અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થઈ? તો મન ભગવાનની મૂર્તિને વિશે જોડે કહ્યું એ સ્થિતિ છે. અને એવી સ્થિતિ જેને થાય છે એ સ્થિતિનું વર્ણન પણ વચનામૃતમાં કર્યું છે કે ચાહે કોઈ મને હાથીએ બેસાડે, ચાહે કોઈ મને નાક કાન કાપીને ગધેડે બેસાડે, મને સમવર્તે છે. આ સહજ અવસ્થા છે. સંજોગો, પરિસ્થિતિ, વાહ વાહ, માન અપમાન મેં એકતા, સુખ દુઃખ મેં સંભાવ, આ જે સ્થિતિનું જે વર્ણન યોગી બાપાના સ્વમુખે જે સાંભળ્યું છે, શાંતિદાદાએ લઢણમાં જ્યારે ગાય સંભળાવે ત્યારે
અદ્ભુત સ્મૃતિ થાય છે. એ સહજ અવસ્થા છે. અહીંયા સાહેબ દાદાએ એ શબ્દ પ્રયોગ કર્યો છે કે સહજપણે. એને બીજી રીતે સમજાવીએ તો કોઈ પણ પ્રકારના દબાણ વગર, ધાક ધમકી કે લોક મર્યાદા, કોઈની કશી ગણતરી વગર, આ તો કોઈ શું કહેશે, કોઈને કેવું લાગશે એમ કરીને પણ હખણા રહીએ. સહજપણે હખણા રહેવું એ બહુ ઊંચી સ્થિતિ છે. સહજપણે રાગનો, રાગ મૂળભૂત જે રાગ છે, બહુ ઊંચો શબ્દ છે રાગ, અનુરાગ, વિતરાગ, બધા બહુ એના મોટા પુરુષના રાગે રાગ આપણે કાઢવા માંડીએ એટલે અનુરાગી થયા, અને અનુરાગી થયા પછીથી વિતરાગી થવાય. બધું બહુ સાધકો માટેનો બહુ સ્વાધ્યાયનો વિષય છે, પણ એટલો સહેલો બનાવી દીધો એટલે એને લોકભોગ્ય રીતે એને શબ્દોના માધ્યમ દ્વારા વર્ણવવું હોય તો આપોઆપ, સહજ અને સ્વાભાવિક, આપોઆપ, રસ્તા પાયા નહીં થા. એક સાધુની અવસ્થાનું વર્ણન કર્યું છે. રસ્તે ચાલતા હતા અને દોરડું મળ્યું તો ખભા ઉપર નાખ્યું, આગળ ચાલ્યા ને કૂવો આવ્યો તેમ થયું કે લાવો પાણી સિંચીને કાઢીએ. ખભા પર હાથ નાખ્યો તો દોરડું જ નહીં. એ અભાન અવસ્થા, કીંટી વગરની અવસ્થા. દોરડું ખભે નાખ્યું હોય તો એની અવેરનેસ રહે કે કશુંક ખભા ઉપર છે, અને પડી જાય તો એમ થાય કે પડી ગયું, એટલે પાછો વળીને જુએ. અહીં તો પાછા વળીને જોવાનું કે લેવાપણું હતું જ નહીં. મસ્તીમાં ચાલ્યા કર્યા. જે રીતે રસ્તા પરથી જડ્યું ને ખભે નાખ્યું તો એ જ રીતે પડી ગયું તો હરી ઈચ્છા, ખબર જ નથી. જ્યારે જોયું ત્યારે ખબર પડી, વળગ્યું નહોતું. મોટા પુરુષ આ ઇન્દ્રિયોની ક્રિયા, જેને આપણે રાગ કહીએ છીએ, એને ગ્રહણ કરે છે. પેલા સાધુએ રસ્તામાં પડેલું દોરડું ગ્રહણ કર્યું. લે ભાઈ કામ લાગશે, મને નહીં તો કોકને. રસ્તા વચ્ચે દોરી, અને તે જમાનામાં દોરીને લોટો આવશ્યક સાધન હતું, અને સાધુની મૂડી સ્વરૂપે હતું. સ્વામિનારાયણ ભગવાન પણ નીલકંઠ સ્વરૂપે નીકળ્યા તો ભેગી તુંબડી લઈને નીકળ્યા હતા. એ મૂડી હતી, મિલકત હતી એમની. તો લીધી ભેળી, આમ છોડવાની થઈ તો છૂટી ગઈ, ખબર ના પડી. એમ મોટા પુરુષ રાગ, જેને આપણને એમ છે કે એમને રાગ છે, એમને શોખ છે, એમને ભાવે છે, એમને બહુ ગમે છે, એમ કરીને જે પોતાની ઇન્દ્રિયોને ક્રિયામાં પરોવે છે એ ગ્રહણ કરે છે, અને આપણને એ વ્યાપી જાય છે. આપણે એના આકારે થઈ જઈએ છીએ, એ પ્રભુના આકારે જ રહે છે. આટલો જ ફેર છે. ક્રિયા એક જ છે. હાજે બોલ્યા હતા, હું ગયો હતો, પેલા સીટી પટેલને લોકો આવ્યા હતા એટલે એમને લઈને જવાનું હતું. એમની પાસે ગયા એટલે એમને પણ ચીઝ એન્ડ ટોસ સંભાળ્યો કે આપણે ખાશું. પાછું એમ પણ કહ્યું આપણે ખાશું. ભલે ને સેવકો જે કહેતા હોય, આપણે ખાશું. અને યજ્ઞેશભાઈને ધન્યવાદ કે સાહેબ દાદા માટે ગરમા ગરમ સરસ વ્યવસ્થા ગોઠવી આપી. કેટલી ખાધી ખબર નથી, પણ આપણે ખાશું એમ કીધું. એટલે એમને ભાવ બતાડ્યો, રસ બતાડ્યો. પણ આપણે ખાઈએ છીએ એટલે માપ વગરનું જ્યારે ખાઈએ ત્યારે ઝાપટ્યું કહેવાય, અને એમને ગ્રહણ કર્યું કહેવાય. બસ આટલો જ ભેદ છે. ભાઈ તમે માણસ છો ને અમે માણસ છીએ, પણ એ ગ્રહણ કરે છે અને આપણને વ્યાપી જાય છે. એ રાગ જે છે એ આપણી ઉપર હાવી થઈ જાય છે,
અને પછી એને આધીન જ આપણે સઘળી ક્રિયાઓ કરીએ છીએ, સઘળા નિર્ણયો બુદ્ધિના ચોકઠા એ પ્રમાણે ગોઠવી અને લઈએ છીએ. અને સાથે સાથે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે બીજા બધા પણ એમાં અનુકૂળ થાય અને સાથ આપે. મારે એને અનુકૂળ થવાનું અને એને સાથ આપવાનો, એને અનુરૂપ થવાનું અને એની શું ઈચ્છા છે એ તરફ અનુસંધાન રાખવાનું. એ જ્યારે રાગ વ્યાપી જાય છે ત્યારે સઘળું જ્ઞાન સરી જાય છે. અને એટલે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવીને એમ કીધું કે જ્ઞાની પણ પોતાની સ્વાભાવિક પ્રકૃતિ અનુસાર ક્યારેક વર્તી જાય છે. ત્યારે બધું જ્ઞાન કથામાં, શાસ્ત્રમાં, કથવામાં રહી જાય છે, વર્તવામાં આવતું નથી. એ વૈરાગ્યની વાત છે. આપોઆપ સહજપણે, સહજતાથી આપોઆપ ત્યાગ એ વૈરાગ્ય છે. આની વ્યાખ્યા તો થઈ શકે એવી છે નહીં, પણ એ ભૂમિકામાં જીવતા પુરુષ આપણને પ્રાપ્ત થયા છે એના મહિમાની વાતો કરીએ એ વૈરાગ્યની કથા છે. બાકી તો બીજી શું કથા કરીશું? ને બાકી ત્યાગ વૈરાગની વાત ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 32મી વાતમાં કહ્યું છે. છેલ્લે શાસ્ત્ર આધારે વાત કરીએ, જેના ત્યાગ વૈરાગ્યની આટલી બધી વાતો થાય છે. મારા સાથીદાર છે સાધુ રવિદાસજીએ મને વાત શોધી આપી છે. આ સત્સંગ જે થઈ રહ્યો છે એ સત્સંગની પણ બહુ જબરી વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે. એનો સ્વાધ્યાય કરીને પૂરું કરીશું. પહેલા પ્રકરણની એટલે કે પવઈ મંદિરેથી પ્રસિદ્ધ થયેલી સ્વામીની વાતોની આવૃત્તિ, પ્રકરણ પહેલું, વાત 32મી. ત્યાગ વૈરાગ્ય નિયમ અને ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા. ત્યાગ વૈરાગ્યને શું કરવા છે? પહેલા વાતો શેની કરી? ત્યાગ વૈરાગ્ય નિયમ અને ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા, જે ત્યાગ વૈરાગ્યને શું કરવા છે? ને ગમે એવો જીવ હોય પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે. ને તે વિના તો ગમે એટલી ભક્તિ કરે તોય શું? ને કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખે તો પણ શું? માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. અહીંયા હું ભગવાનના ભક્ત એટલે અત્યારે આપણે જે ભગવાનના ભક્તોમાં સામૂહિક રીતે આત્મબુદ્ધિને પ્રીતિ કરવાની વાત કરીએ જ છીએ. ગુણાતીતાનંદ સ્વામી અહીંયા ભગવાનના ભક્ત તરીકે પોતાનો ઉલ્લેખ કરે છે કે જ્યાં સુધી ભગવાનના ભક્તમાં એટલે પ્રગટ ગુણાતીત સત્પુરુષમાં જ્યાં સુધી આત્મબુદ્ધિ થાય નહીં ત્યાં સુધી એ સત્સંગી પણ નથી અને એને સત્સંગ પણ થયો નથી. અને ગુણાતીતાનંદ સ્વામી આવી વાતો કહેતા અને જમ્યા પછીથી એ સાંભળવી પચ પડે નહીં એટલે 150 સાધુ સભામાં બેસતા અને 150 લક્કડકોટમાં આડે પડખે થઈ અને મોખ્યો મચ્છર ઉડાડતા. એ પણ ગુણાતીતાનંદ સ્વામીએ જ કહ્યું કે 150 પૂંછડા ઝાપટે છે
અને 150-300 સાધુમાંથી 150 કથામાં બેઠા છે. કારણ કે ગુણાતીતની વાત સાંભળવી એ પણ કેટલું કાળજું ભક્તમાં, ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. અને સત્સંગ તો રાત્રિ પ્રલય સુધી કરશું ત્યારે થશે. રાતના 10 વાગ્યા રાત્રિ પ્રલય સુધી કરશું ત્યારે થશે. પછી તેને દેશકાળ નહીં લાગે એવો સત્સંગ થશે. ત્યાં સુધી સત્સંગ કરવો છે. અને આ સત્સંગની વાત 6ઠ્ઠા પ્રકરણની 30મી વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે. 6ઠ્ઠા પ્રકરણની 30મી વાત. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. વરતાલથી પધાર્યા તે દિવસ વાત કરી. આકુતિ ચિતિ ચાપલ્ય રહિતા નિષ્પરિગ્રહિતા એવા 64 લક્ષણ સાધુના હોય ત્યારે સાધુ થવાય. ભાગવતમાં જેનું વર્ણન છે સાધુના 64 લક્ષણ, અને જેની વાત ગુરુહરિ સાહેબ દાદાના શ્રીમુખે સાંભળી છે કે શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે ભાગવતમાં મુનિ વેદ વ્યાસ જે ગુણ લખવાનું ભૂલી ગયા, ચૂકી ગયા હોય એ 64 લક્ષણ ઉપરાંતના ગુણ પણ આ જોગીમાં તમને જળશે, દેખાશે. એટલે જોગીની સ્થિતિ કેવી હતી એની ઓળખાણ શાસ્ત્રીજી મહારાજે સ્વમુખે કરાવેલી છે, જે આપણે શાસ્ત્રોમાં, જીવન ચરિત્રોમાં વાંચીએ છીએ અને અનેક સદગુરુ સંતોના મુખે એ વાત સાંભળી છે. એ જે 64 લક્ષણ સાધુના હોય ત્યારે સાધુ થવાય. એક વચનામૃત છે અને વચનામૃતની ટિપ્પણીમાં આ 64 લક્ષણ, એનું સંસ્કૃત ને એનું ગુજરાતી શબ્દાર્થ, ભાવાર્થ એ લખેલો છે. સાધુની વાતને સમજવી હોય તો એનો સ્વાધ્યાય કરજો કે કયા કયા એ 64 લક્ષણ. એમાંના 6 છે ને અહીંયા પારમિતાની બહાર બોર્ડ પર ચિતરેલા છે. એટલાય વાંચીએ ને, દર્શન કરવા દાખલ થઈએ ત્યારે એટલા 6 પણ વાંચીને જો અંદર દાખલ થઈએ ને તોય ઘણું છે. તો એની પાછળ ચોગડો 64 લક્ષણ જે છે એ વચનામૃતમાં સંતોએ બહુ સરસ સ્વાધ્યાય કરીને સંસ્કૃત ને એનું ગુજરાતી ભાષાંતર કે સાધુના શું લક્ષણ હોય. જે તાપમાં તપે નહીં અને જે બરફમાં ઠરે નહીં એવી જે સ્થિતિ, ઘણી બધી રાગ અને દ્વેષની વાતને સમજવી હોય તો એ 64 લક્ષણ સાધુના. ત્યારે સાધુ થવાય. તે મહાપ્રલય સુધી ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીએ જે પરમહંસોનો નામ ઉલ્લેખ કર્યો છે બહુ અદ્ભુત છે. તે મહાપ્રલય સુધી. આગળ શું લખ્યું? અહોનિશ રાત્રિ સુધી. હવે અહીં શું કહે છે? મહાપ્રલય સુધી. ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુનો અહોરાત્રિ નિરંતર સમાગમ કરે ત્યારે પૂરો સાધુ થવાય. ને સાધુતા વગર સુખ આવે નહીં. ને અત્યાંતિક વિના વિવેક ભેખ બી દુખ્યા. એને ભેખ લીધો છે પણ વિવેક વગરનો ભેખ લીધો છે. બહુ લાંબી વાત છે પણ અહીંયા કહ્યું કે સાધુતા વગર અને
સુખ ક્યાં છે? સાધુના શ્રી ચરણમાં સુખ છે. એમ પણ એક ઉક્તિ છે. બળતો જળતો આત્મા સંત સરોવર જાય. અને પછી યોગી બાપા ઝડપથી બોલે, તરત ટાળો થાય. શું વાર લાગે? પાછું એમ પૂછે, તરત ટાળો થાય. સાધુતા વગર સુખ આવે નહીં અને અત્યાંતિક મોક્ષ પણ થાય નહીં. ને જેટલી કસર રહેશે તેટલી કસર ટાળવી પડશે. અને એટલે ગુરુહરિ સાહેબ દાદા એમ કહે છે કે જે કસર રહી ગઈ, નાની મોટી ઝીણી ઝીણી મહિમા સમજવાની જે કસર, એ કસર ટાળવા માટે આપણને ફરી ફરીને આ મનુષ્ય શરીર આપીને પ્રગટ વિચરતા ભગવાનના સ્વરૂપના સાનિધ્યમાં મૂકીને જીવનને સફળ બનાવવાની અદ્ભુત તક આપે છે. એ આપણા માટે ધન્યતાની બાબત છે. અહોનિશ અહોરાત્રિ 10 વાગે એટલે સત્સંગ બંધ કરી દેવાનો. એટલે જેને ત્યાગ વૈરાગ્યની અતિશય વાતો કરી છે અને અંગ તરીકે જેનું ત્યાગ અને વૈરાગ્યનું અંગ છે એવું એમને એમના માટે કહેવાયું છે, જે એમને ગ્રહણ કર્યું હતું. બાકી તો એ અંગરહિતના ગુણાતીત પ્રગટ સત્પુરુષ હતા. અને એમની સામે જે આવતા તેવું અંગ ધારણ કરીને એમને ભ્રમરૂપ કરીને મૂકી દીધા. પછી એ ગૃહી હોય કે સંન્યાસી હોય, ત્યાગી હોય, સર્વને ભગવાનના સુખે સુખ્યા કર્યા એવા ગુણાતીત સંતની અદ્ભુત સ્થિતિનું જીવન એટલે ગુણાતીતાનંદ સ્વામીનું જીવન, જે આપણા માટે આદર્શ છે. એટલે સાહેબ દાદા હંમેશા કહે છે કે આપણા અનાદિના ગુરુ ગુણાતીત, અને એ ગુણાતીત ગુરુ પરંપરામાં મને મળ્યું એવું જે ભગવાનનું પ્રગટ સ્વરૂપ, એ મારા માટે પ્રગટ ગુરુહરિ સાહેબ દાદા, એના વિશે એવી ગુણાતીત સ્થિતિનો ભાવને દર્શન કરવું એ શિષ્યપણું, સેવકપણું, દાસત્વપણું. એની ગરિમાને વધારીએ, દીપાવીએ, એ આપણી શોભા છે. અને એવું જીવન જીવવાની આ જ્ઞાનના માધ્યમ દ્વારા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને છેલ્લે જે અદા કરવાની છે તે મહાત્મ્યયુક્ત ભક્તિ, એ ચતુર્ધા મુક્તિને પ્રાપ્ત કરવાના મૂળભૂત અધિકારો. મારા સદનસીબે હું સવારે નીચે અક્ષર મહોલમાં જ્યાં આરતી કરવા જાઉં છું અને ત્યાં જ્યાં ઊભો રહું છું, એ સ્તંભ ઉપર વૈરાગ્ય જ લખેલું છે અને રોજે વાંચું છું. એવો વૈરાગ્ય સિદ્ધ થાય તેવા આશીર્વાદ ગુરુહરિ સાહેબ દાદા અને ઠાકોરજી મહારાજ આપે તેવી મંગલ પ્રાર્થના. જય શ્રી સ્વામિનારાયણ. અક્ષર છું હું, દેહ નહીં આત્મા રૂપે, ભક્તિ કરું સર્વદા. પુરુષોત્તમ પ્રગટ જે ગુરુ હરિ, દાસ હું તેનો સદા. છે સંબંધી પ્રભુ તણા સર્વ જે, નિર્દોષ દિવ્ય સદા. યાચું સેવા ભક્તિ ભક્તો તણી, ગુણગ્રહી સર્વદા. ગુણગ્રહી સર્વદા. ઓ
જય શ્રી સ્વામિનારાયણ.